છો બધા મજામાં? જય દ્વારકાધીશ। અને આજે જો અત્યારમાં ફ્રી થયા અને 8:30 જેવું થઈ ગયું, તો અત્યારે જવાનું છે અમારે મહાદેવના દર્શન કરવા। પણ અહીંયા નજીક રોજ જાય ત્યાં નહીં જવાનું, ભૂતનાથ જવાનું છે, તો થોડુંક આગળ છે, તો આજ વહેલા થોડાક ફ્રી થઈ ગયા અને જાય છે હવે દર્શન કરવા, કેમ કે આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો અમે ભૂતનાથ જતા આવી। પછી રોજ તો એવો કંઈ ટાઈમ ન હોય તો પછી અહીંયા નજીક જઈએ, પણ આજ ભૂતનાથ જવું છે, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બતાવીશું તમને હવે ત્યાં કેવું વાતાવરણ છે એમ બધું। અહીંયા હાલે અહીંયા નજીક હું લાવ્યા હતા ફુગ્ગો લાવ્યા, ક્યાંથી લાવ્યા? મંદિરે ત્યાંથી લાવ્યા, સારો મસ્ત લાવ્યા હો, સ્માઇલી વાળો સાંડલો કર્યો। હા એલા જો ત્રિશુળ વાળો સાંડલો કર્યો, જો કાચમાં જોઈએ છે કેવો મસ્ત ચાંદલો છે। અત્યારે જો હવે હાંસ પડવા આવી ગઈ અને હવે હાંસની ચા પાણી પીને બેઠા છીએ, અને મારા બેન છે ને અત્યારે જોવે છે ટીવી, તો મેં કીધું ટીવી શરૂ કરી દઉં ને તો વિડીયોનું થાય, કેમ કે જ્યાં સુધી ટીવી ન શરૂ કરીએ ત્યાં સુધી તો પછી એને કંઈક વિડીયો ઉતારવા રહે ને ત્યારે જ કંઈકનું કંઈક કામ આવી જાય, તો મેં કીધું વિડીયો પહેલાં એને ટીવી શરૂ કરું ને પછી શરૂ કરું। તો જો અત્યારે કેમ મારે છે ને સવારમાં જે કામ હોય ને એ બધું સવારમાં કરવાનું હોય, બપોર પછીનું કહેવાય ને કે કાંઈ વિડીયો ન બને અને આમેથી ટાઈમે સરખો ન રહે, કેમ કે છે ને બપોર પહેલાં જો રસોઈનું બધું થઈ જાય પછી 2 વાગે 2:30 વાગે હસમુખ આવે તો પછી જમી કાઢવીને પછી જો અવનીને હુવરાવીએ ને અમે થોડીક વાર આરામ કરીએ ને સાંજના પછી જાગીએ તો 5-6 વાગી જાય, ચા પાણી પીને આમ ત્યાં કરીએ ત્યાં ને પછી સાંજની તૈયારી કરવાની એવું બધી કામની, અને સાંજે પછી મારે એડિટિંગને આમ તેનું હોય એટલે હાંસકરનું પછી મારે બહુ વિડીયોનું રહે નહીં, જે વિડીયો બનાવવાનો હોય ને મારે બપોર પહેલાં જ તે બધું બની જાય। તો ઘણાને એમ થતું કે બપોર પછીનો વ્લોગ ઓછો આવતો હોય, કેમ કે સવારનોથી મેન હોય, તો એવું છે। તો હવે જો અત્યારે એડિટિંગ કરવાનું જ છે, પણ મેં કીધું થોડીક વાર રહીને કરું, અને હમણાંથી જો થોડાક દિવસથી વળી વહેલા ઉઠવા મળે ને તો ટાઈમે વળી જો મંદિરે જવાઈ જાય, અને એક પ્રકારની કહેવાય ને કે આપણી હેબિટ સુધરતી જાય। મારે ઘણા ટાઈમથી છે ને મારે થોડીક ટેવ સુધારવી હતી, પણ કહેવાય ને કે આપણી જે ટેવ હોય જૂની ઘડીકમાં જાય નહીં, પણ ધીમે ધીમે જાય ખરી એમ। તો ઘણા ટાઈમથી એમ તો વચ્ચે છે ને મેં 5:30નું અલાર્મ મૂક્યું કે ઉઠી જાઉં, પણ અલાર્મ વાગે એટલે તરત બંધ કરીને હોઈ જાય એવું થતું। પછી રહેતા મેં કીધું તાત્કાલિક એટલું બધું વહેલું ન થાય, પછી રહેતા 6:30 ને 6 ને હવે પાછું 5:45 ને 5:30 જેવું થઈ જાય તો ઉઠાઈ જાય છે। તો કોઈ પણ વસ્તુ હોય ને તો તમે તાત્કાલિક તમારા લાઈફમાં ચેન્જ ન લાવી શકો, કોઈ પણ વસ્તુનું ધીમે ધીમે થાય। તો એ એક છે ને મારા જ ઉદાહરણથી મને સમજાણું કે કોઈ પણ વસ્તુ તાત્કાલિક ન થાય, એને ટાઈમ જોવે એમ કે સુધાર લાવવા માટે। તો
હમણાંથી જો કેમ કે શ્રાવણ મહિનો બેઠો એ પહેલાંની મારે એવું વાત હતી કે હું વહેલા ઉઠી જાઉં ને તો થોડુંક આપણે ટાઈમે બધું થઈ જાય તો થોડીક હેબિટ સુધરે એમ કે ટાઈમે નાવા ધોવાનું થઈ જાય અને સવારમાં દીવાબત્તી થઈ જાય ભગવાનને અને તુલસી માને દીવાબત્તી કરવાના હોય, પાણી રેડવાનું હોય તો પછી મોડું થઈ જાય તો પછી હારવાર આપણે છોકરા નાનું હોય એટલે કેવરાવે બધી તો પછી કાંઈ થાય નહીં એમ. તો થોડીક ટેવ હવે સુધારતી જ આવી છે કેમ કે પહેલાં તો ઉઠવાની ટેવ હતી પણ મારે અવની નાની થઈ ને તો પછી રાત્રે જાગવાનું થાય ને બહુ તો પછી એના લીધે પછી ટેવ મોડું ઉઠવાની પડી ગઈ તો પછી ત્યારથી એમને હતું કે 7 વાગી જાય 7:30 થઈ જાય એવી રીતે ને આમાં તે ઘરનું કામ હોય બીજું તો અમારે કાંઈ હોય નહીં એટલે બહુ કાંઈ વહેલા ઉઠતા નહીં. તો પછી હવે જો ધીમે ધીમે વહેલા ઉઠવાની ટ્રાય કરીએ છીએ અને અવની હોતી હોય ને તો અમારે થોડું ઘણું કામ થઈ જાય એટલે થોડો ઘણો ટાઈમે મળે, વિડીયો ઉતારવાનો ટાઈમ મળે અને થોડુંક સમય દઈએ શકું કેમ કે આપણે છે ને હવે કહેવાય ને કે મારે છે ને હવે બને એટલી જલ્દી વિડીયો મારે સારા બનાવવા પડશે અને મોનેટાઈઝ ચેનલને કરવી પડશે કેમ કે વિડીયો બનાવતા છે ને તો ખબર જ હશે કે છે ને હવે 2027થી નવો ક્રાઇટેરિયા આવી જવાનો છે તો પછી કેવો રહેશે કેમ કે મોનેટાઈઝ થવામાં એટલે આ 2026માં મોનેટાઈઝ થાય એ જ તે બેસ્ટ રહેશે. તો એના માટે થોડીક મહેનત તો કરવી જ પડશે તો એના માટે થઈને હવે થોડુંક કહેવાય ને કે મારે ચાન્સ બધો લાવવો પડશે, ટાઈમ કાઢવો જ પડશે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.